હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે યામી ચિંતન ટોક્સની અંદર એક જબરજસ્ત મોટિવેશનલ સ્ટોરી સાથે આવ્યા છીએ. 3rd યરનો વિદ્યાર્થી, 3rd યરનો સ્ટુડન્ટ અને 3 કંપનીનો CEO. તમે બિલીવ કરી શકો છો આ વાત? તો જેટલા પણ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે, આપણે આ વિડીયો બનાવવાનો જે હેતુ છે, જે મોટો છે, એ છે કે તમે આ વિડીયો જુઓ તો તમને એનું ગાઈડન્સ મળે. તમારે તમારા કરિયરમાં કેવી રીતે આગળ વધવું એ તમને આઈડિયા આવે. એના માટે થઈને જ આપણે આ જે છે પોડકાસ્ટ એ કરી રહ્યા છીએ. અને તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમે કોઈ એવી અચીવમેન્ટ લીધી હોય અને જો તમારે અમારા ઇન્ટરવ્યૂ માટે આવવું હોય, અમારી સાથે પોડકાસ્ટ કરવો હોય, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઈમેલ આઈડી છે, એમાં તમે મેલ કરી શકો છો. અમારી ટીમ તમારો કોન્ટેક્ટ કરશે. રાઈટ. ગવર્મેન્ટનો વિદ્યાર્થી છે દીપ પંચાલ, VGECમાં સ્ટડી કરે છે અને VGECમાં સ્ટડી કરતાં હજુ 3rd યરમાં છે. 3rd યરમાં છે એટલે એની ઉંમર લગભગ આપણે 20 થી 21 વર્ષની ઉંમર આપણે એની ગણી શકીએ. અને 21 વર્ષની ઉંમરે 3 કંપનીનો CEO અને 15 જણનો સ્ટાફ, જેને એ સેલરી આપે છે. આપણે ઓલવેઝ જોબ શોધવાની વાત કરતા હોય છે કે મને સેલરી મળશે કે નહીં, મને જોબ મળશે કે નહીં, બટ આ તો 15 લોકોને જોબમાં સેલરી આપે છે. તો આનાથી મોટી વાત 21 વર્ષની ઉંમરે કોઈ જ ન હોઈ શકે. તો આપણે દીપ પંચાલને ઇન્વાઇટ કરીએ છીએ, આપણા ગેસ્ટ છે, અને આખી એમની લાઈફની જર્ની આપણે એમને પૂછીશું. તો દીપ, વેલકમ. યસ સર. હવે મને થોડું તારું બેકગ્રાઉન્ડ કહી દે કે તેવું ક્યાંથી છે અને તે સ્કૂલિંગ ક્યાંથી કર્યું છે? ઓકે સર, તો હું આઈ થિંક હિંમતનગર સાઈડનો છું, ખેડબ્રહ્મા. મારા ફાધર ફાર્મર છે. ઓકે, બરોબર. મેં 11th 12th ત્યાં વડાલીની શારદા હાઈસ્કૂલમાં કરેલું હતું. ઓકે. ત્યાં 12th પાસ આઉટ પછી મારે 85% હતા. ઓકે. તું ગુજરાતી મીડિયમમાં તો ઇંગ્લિશ મીડિયમ? હું ગુજરાતી મીડિયમમાં હતો. ઓકે, એટલે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ પણ ઘણા આગળ વધી શકે છે. આ એનું એક બીજું એક્ઝામ્પલ છે. બરાબર. ત્યાંથી 85% કમ્પ્લીટ થયા પછી ગુસેટની એક્ઝામ આવી, પછી JEE એક્ઝામ આવી. JEE મેઇનમાં આઈ થિંક હું 2nd રાઉન્ડમાં ક્વોલિફાઈડ હતો. ઓકે. ગુસેટમાં મારા 83 રેન્ક હતો. પછી એના અકોર્ડિંગ ECPC કાઉન્સેલિંગમાં મેં કોલેજ ફિલિંગ કરી. ઓકે. પછી એમાંથી મારું કોલેજ સિલેક્શન આવ્યું. બટ તારે કઈ બ્રાન્ચમાં જવું હતું? મારે ફિક્સ જ હતું કે મારે કોમ્પ્યુટર IT બ્રાન્ચમાં જ જવું છે. ઓકે. અને સારી કોલેજમાં જવું છે? સારી કોલેજમાં જવું છે. તો તને એ જે ચોઇસ ફિલિંગ થયું એમાં તને સારી કોલેજ મળી? એટલે કોમ્પ્યુટરમાં સારી કોલેજ મળતી હતી? યસ, મળતી તો હતી, પણ થોડા 500 થી 1000 રેન્ક માટે હું રહી જતો હતો. ફર્સ્ટ ઓફ ઓલ મેં LD ચૂઝ કરી હતી, કોમ્પ્યુટર LD IT. VGEC કોમ્પ્યુટર, VGEC IT. બરોબર. એ રીતે સિક્વન્સમાં ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે જે બી બેસ્ટ હતી એ મેં ફર્સ્ટમાં રાખી હતી, એસેન્ડિંગ ઓર્ડર પ્રમાણે. બરોબર. બટ કોમ્પ્યુટર IT નો એ વખતે મેરિટ રેન્ક એટલો ઊંચો હતો કે સારી કોલેજ અને સારી બ્રાન્ચ મળવી થોડી અઘરી હતી. બરોબર છે. એટલે થોડા મારા રેન્ક પ્રમાણે 500,000 માટે રહી ગયો. પછી મારે જવું હતું કોમ્પ્યુટર ITમાં. બસ મેં કીધું, એ વખતે એવો માઇન્ડસેટ હતો કે કોલેજ ઇઝ બેસ્ટ, કોલેજની ડિગ્રી બહુ બેસ્ટ હોય, એટલા માટે કોલેજ ઊંચી લઈએ તો સારી. બરોબર. એટલા માટે થોડો બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરીને વિશ્વકર્મામાં EC મળ્યું. હા, તો તે VGECમાં ECમાં એડમિશન લીધું? યસ. પછી તે આગળ શું કર્યું? VGECમાં જેવું એડમિશન લીધું પછી એ વખતે મારો માઇન્ડ ક્લિયર થઈ ગયો, ઓકે ચલો ECમાં લીધું, કંઈ વાંધો નથી. બટ આપણો અલ્ટિમેટ ગોલ હતો કોમ્પ્યુટર ITમાં એડમિશન લેવાનો અને ત્યાંથી મારું જર્ની સ્ટાર્ટ કરવાનો. ઓકે. બટ નોર્મલી કોલેજ થોડી કોમ્પ્રોમાઇઝ કરી દીધી. VGEC સારી જ હતી, બટ બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરીને આપણે VGECમાં લઈ લીધું. ઓકે. ફર્સ્ટ સેમમાં જેવું ECનું કેરિયર એકેડેમિક સ્ટાર્ટ થાય છે, ફર્સ્ટ સેમનું, તરત જ મેં અલ્ટરનેટિવલી અમદાવાદના કોઈ એક્સટર્નલ કોચિંગ જોઈન કરી દીધા એઝ અ કોમ્પ્યુટર IT માટે, કે C લેંગ્વેજથી વેબ ડેવલપમેન્ટ, એપ ડેવલપમેન્ટ. અને પેરેલલ એટલે તે ECમાં એડમિશન લીધું અને ફર્સ્ટ યરથી 12 થી કોમ્પ્યુટર ITમાં ફર્સ્ટ સેમથી સ્ટાર્ટ કરી દીધું. ઓકે. અને તે રોયલ ટેકનોસો પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રેનિંગ લેવાનું ચાલુ કર્યું, જે અમારી જ છે. ઓકે, નાઇસ. અને પછી તે ટ્રેનિંગ લીધી અને સાથે સાથે તે ECમાં VGECમાં સ્ટડી ચાલુ કર્યું. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને VGECની લાઈફ પણ જાણી હશે. તો VGECની લાઈફ કેવી છે? VGECની લાઈફ આમ એઝ અ હું કોલેજમાં એટલો બધો ગયો જ નથી. લાઈક એ વાઇવાનું હોય, સબમિશન્સ હોય, મિડસેમ હોય, એક્સટર્નલ એક્ઝામ હોય તો એના 1 વીક પહેલાં જ જતા હું, કઈ રીતનું સીન છે, પછી શું એક્ઝામ શેડ્યુલ છે, એ બધું જાણતો. બાકી કોલેજની લાઈફ એટલો બધો જીવ્યો નથી. બટ વાત રહી સ્ટડીની, એજ્યુકેશનની, તો VGEC બેસ્ટ છે. એની ફેકલ્ટીઝ બહુ બેસ્ટ છે. ઓકે, નાઇસ. અને પ્લેસમેન્ટ કેવા થાય છે VGEC? VGECમાં ઓવરઓલ પ્લેસમેન્ટ સારા થતા હોય છે. 4 થી 5 લાખના સારી ઇન શોર્ટ કંપનીઝ બધી આવતી હોય છે ને. 70 થી 80% તો મેં જાણ્યું છે ત્યાર સુધી VGECમાં પ્લેસમેન્ટ થઈ જતું હોય છે કોમ્પ્યુટર ITમાં. હા, તો દીપ, યસ, તે જે IT કંપની ચાલુ કરી એની પહેલા તે બીજું કંઈ કામ કરેલું છે કે ડાયરેક્ટ કંપની સ્ટાર્ટ કરી? ના, જ્યારે 2021માં કોચિંગ ચાલુ કર્યા
ત્યારે વેબ ડેવલપમેન્ટ આવડતું નહોતું બટ Okay. કોચિંગમાં વેબ ડેવલપમેન્ટ આખું ફૂલ્લી લર્ન થઈ ગયા, પછી એપ ડેવલપમેન્ટ લર્ન થઈ ગયું. પછી માઇન્ડસેટ બન્યો તો પહેલેથી જ કે અર્નિંગનો, સેલ્ફ અર્નિંગ. ત્યારે પછી નોર્મલી ફ્રીલાન્સિંગ બેઝ પ્રોજેક્ટ 2022ના જાન્યુઆરીથી સ્ટાર્ટ કરી દીધા. એટલે તે ફ્રીલાન્સિંગ કામ કર્યું. હા, જ્યારે હું સેકન્ડ યરમાં હતો એટલે કોલેજ. પહેલા તો ફ્રીલાન્સિંગ શું છે આપણે ઓડિયન્સને કહેવું પડશે. યસ, ફ્રીલાન્સિંગ વર્ક એવું હોય છે કે જે નોર્મલી જે બી B2B બિઝનેસ હોય છે, B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ હોય છે, કે જે બી ઓનર હોય છે કે કોઈ બી જે બિઝનેસ કરી રહ્યા છે એમના પ્લેટફોર્મમાં લાઈક ઓનલાઈન વેબસાઇટ એપ્લિકેશન વિયા ડિજિટલ માર્કેટિંગ એ ઓનલાઈન લઈ જતા. તો અમુક બિઝનેસીસ અમુક એજન્સીને વર્ક નથી આપતા. એ નોર્મલી કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ ફ્રીલાન્સર હોય કે જે લો બજેટમાં વર્ક કરી આપતા હોય, એમના હાયર કરે એઝ અ હવર્સ બેઝિસ ઉપર કે આટલા અવર્સ પર તે વર્ક કર્યું છે તો આટલો ચાર્જિસ થાય. એ રીતે ફ્રીલાન્સિંગ વર્ક હોય. તો પછી 2022માં અમુક રેફરન્સ બેઝ વર્ક હોય કે જેમાં મેં ફ્રીલાન્સિંગ તરીકે વર્ક કર્યું, કે જેમની વેબસાઇટ હોય, પોર્ટફોલિયો હોય, સિંગલ પેજ એપ્લિકેશન્સ હોય, એ બધી મેં જાતે બનાવી અને એમને મેં ડિલિવર કરી દીધી. તો પહેલી તારી અર્નિંગ એઝ અ ફ્રીલાન્સર કેટલી હતી? પહેલી અર્નિંગ ફ્રીલાન્સિંગ 5,000 રૂપીઝ હતી. નાઇસ, વેરી ગુડ. અને એ કયા યરમાં હતો ત્યારે તું? જ્યારે હું કોલેજના થર્ડ સેમમાં સેકન્ડ યરમાં હતો ત્યારે. સેકન્ડ યરમાં હતા એટલે જુઓ, થર્ડ સેમેસ્ટરની અંદર જ જ્યારે પણ એનું વિઝન ક્લિયર હોય કે મારે આઈટી કંપની ખોલવી છે, તો એ સ્ટુડન્ટ ફર્સ્ટ યરથી સ્ટડી ચાલુ કરે છે અને થર્ડ સેમેસ્ટરમાં તો ફ્રીલાન્સિંગ કામ ચાલુ કરી દે છે અને અર્નિંગ સ્ટાર્ટ કરી દે છે. તો જ્યારે પણ આપણે આપણું કરિયર બનાવવું હોય ત્યારે આ રીતે આપણું વિઝન ક્લિયર હોય તો આપણે જલ્દી આપણે કરિયરમાં સક્સેસફુલ થઈ શકીએ છીએ, રાઈટ? પછી તે ફ્રીલાન્સિંગ કમ્પ્લીટ કર્યું, મતલબ કે ચાલુ કર્યું પછી તારી કંપની નામ શું છે? એલાઇઝ ટેકનોલોજી. એલાઇઝ ટેકનોલોજી. એ ક્યારે તે શરૂઆત કરી એની? તો 2021માં આખું હું લર્નિંગ કરી દીધું. આઈટી છે શું, કોડિંગ છે શું, પ્રોગ્રામિંગ છે શું, આખું સ્ટડી થઈ ગયા પછી 2022માં ફ્રીલાન્સિંગ વર્ક સ્ટાર્ટ કર્યું. તો પહેલા નોર્મલી વેબસાઇટ બેઝ પ્રોજેક્ટ હોય, કારણ કે આપણી કેપેસિટી ના હોય કે રિસ્ક મેન્ટેન કરવાની. પછી ધીમે ધીમે 2-3 મહિના થયા, હા યસ એ તો મેરે સે હોતા હૈ. તો થોડા પ્રોજેક્ટ પતી ગયા, પછી આખું 2022 મોસ્ટ ઓફ ફ્રીલાન્સિંગ પતી ગયું. બરાબર. પછી જ્યારે કોઈ મોટી બ્રાન્ડ સાથે તમે વર્ક કરવા જાઓ તો હું જેને વર્ક આપી રહ્યો છું શું એ પાર્ટી ઓથેન્ટિકેટ છે ક્લાયન્ટ, એટલા માટે આપણું ઓથેન્ટિકેશન 0 હતું, કારણ કે આપણે ફ્રીલાન્સર હતા, આપણા નામથી વર્ક કરતા હતા. એટલે ઓથેન્ટિકેશન્સ, લોકેશન્સ, લોકાલિટી એવું કંઈ હતું જ નહીં. બરાબર. પછી 2023માં મારો વિચાર હતો ડિગ્રી પછી સ્ટાર્ટ કરવાનો, બટ એ વખતે નીડ જરૂર પડી ગઈ કે ફ્રીલાન્સિંગ વર્ક ધીમે ધીમે એટલું વધી ગયું કે પછી હવે મોટા પ્રોજેક્ટ લેવા માટે મારે બ્રાન્ડ બનવું પડતું. એટલે જ્યારે હું થર્ડ યરમાં હતો, એટલે 5th સેમેસ્ટરમાં, ત્યારે હું 2023ની અંદર મારી આઈટી કંપનીનું નામ મેં જાતે રાખ્યું, એલાઇઝ ટેકનોલોજી. પછી એ નામથી મેં ચાલુ કર્યું. ત્યારે કંપનીમાં 2 એમ્પ્લોય મેં એક્સ્ટ્રા રાખ્યા હતા એઝ અ માઇલસ્ટોન બેઝ પર. હું વર્ક લાવીશ, હું બી વર્ક કરીશ, તમે બી મારી સાથે વર્ક કરજો, જે બી હવે કામ કરો હું તમને પે આઉટ આપી દઈશ. પછી ધીમે ધીમે મેં પછી ઓફિસ બી રેન્ટ કરી દીધી ને ઓફિસ બી રાખી છે. અને ત્યાંથી મેં એલાઇઝ ટેકનોલોજી સ્ટાર્ટ કર્યું છે. જ્યારે આખું 5th સેમ પતી ગયું, 7 થી 8 મહિના થઈ ગયા, ત્યારે મોસ્ટ ઓફ બધા પ્રોજેક્ટ્સ આવવા લાગ્યા. બરાબર છે. પછી એ ઓથેન્ટિકેટના લીધે મોટા પ્રોજેક્ટ બી મળતા રહ્યા. પછી મેં B2B બિઝનેસ ચાલુ કર્યું. પછી કંપની MSME રજિસ્ટર્ડ કરી દીધી. ઓકે. તો તે એવું કીધું કે તારી કંપની MSME રજિસ્ટર્ડ છે, તો પહેલા MSME નું ફૂલ ફોર્મ શું થાય છે? MSME એક જાતની મીડિયમ, સ્મોલ, માઇક્રો એન્ટરપ્રાઇઝીસ જેમાં ઇન્ક્લુડિંગ થતી હોય કે જેનું રેવન્યુઝ અથવા જેની કંપની સાઇઝ મીડિયમમાં, સ્મોલમાં, માઇક્રોમાં કન્સિડર થતી હોય, એ કંપની MSME અંડર આવતી હોય છે. ઓકે. તો ધારો કે કોઈ પણ આપણો વિદ્યાર્થી છે, એને તારી જેમ એમની કંપની સ્ટાર્ટ કરવી હોય અને MSME માં રજિસ્ટર્ડ કરાવવું હોય તો કેવી રીતે કરાવાય? એના બેઝિક ક્રેડેન્શિયલ એવા હોય છે, કંપની જ્યારે MSME રજિસ્ટર્ડ કરાવી હોય તો તમારું ઓથેન્ટિકેટ એક યુનિક ડોમેન નેમ હોવું જોઈએ કંપનીનું. એ કંપનીનું નામ ફિલઅપ કરવાનું હોય છે. MSMEની ઓફિશિયલ ગવર્મેન્ટ સાઇટ ઉપર જઈને આપણે એની ડિટેલ્સ ફિલઅપ કરીએ ત્યારે કંપનીનું નેમ, બરાબર, પછી કંપનીમાં સાઇઝ ઓફ એમ્પ્લોય કેટલા છે, પછી કંપનીનું યરલી ટર્નઓવર્સ કેટલું છે, બરોબર, પછી કંપનીની સાઇઝ બી આવી ગઈ, લોકેશન આવવું જોઈએ, એટલે ઇન ધ સેન્સ હેડક્વાર્ટર, કંપનીનું હેડક્વાર્ટર કયું છે, સેકન્ડ હેડક્વાર્ટર હોય તો મેન્ડેટરી હોતું નથી, બાકી એ બધી ડિટેલ્સ હોય છે. પછી પાન કાર્ડ, આધાર કાર્ડ ઓનરના, પછી બેંક ડિટેલ્સ ને બધા ઓથેન્ટિકેશન ફિલઅપ કરીને પછી MSME તરત જ એનું સર્ટિફિકેટ જનરેટ કરે અને ઉદ્યમ આઈડી આપણને આપી દે છે, જે યુનિક હોય છે આખું. નાઇસ. એટલે આખી આવી રીતે પ્રોસેસ કરી નાખી, MSME રજિસ્ટર કરાવ્યું. યસ, જોરદાર કહેવાય. હવે તારી કંપનીમાં કેટલા એમ્પ્લોઈઝ છે અત્યારે? અત્યારે 15 એમ્પ્લોઈઝ છે આપણે. તું એમ્પ્લોઈઝ હાયર કરવા માટે શું કરે છે? એમ્પ્લોય 2 એપ્રોચથી હું હાયર કરતો હોય છું. ઓકે. એક ફ્રેશર બેઝ ઉપર અને એક સ્કિલ બેઝ ઉપર. ઓકે. હવે જે સ્કિલ બેઝના એમ્પ્લોય જે હોય છે એ હું ટાર્ગેટ કરી રહ્યો છું લિંક્ડઇનથી. લિંક્ડઇન?
યસ લિંક્ડઇન પર પોસ્ટ કરવાનું કે વી આર હાયરિંગ, ઓકે તેના પરથી સારા સારા છોકરાના એપ્રોચ આવતા હોય છે ને એમના હું સીવી મંગાવતો હોઉં છું. સીવી મંગાવ્યા પછી એને હું ફિલ્ટર કરતો હોઉં છું ઓકે કે કયો એમ્પ્લોય બેસ્ટ છે મારી કંપની માટે. ઓકે એવા 4 થી 5 એમ્પ્લોય છે જે સિનિયર ડેઝિગ્નેશન ઉપર છે આપણે ત્યાં. ઓકે અને 7 થી 7 to 8 જે એમ્પ્લોય છે એ ફ્રેશર બેઝિસ પર છે, ફ્રેશર્સ છે. જે હું કોલેજમાં જઈને ત્યાં પાર્ટિસિપેટ થઈને પ્લેસમેન્ટ સેલમાં અને ત્યાંથી હાયર કરતો એટલે હોઉં છું. તું કોલેજમાં ઇન્ટરવ્યુ લેવા જાય છે, Yes. લોકોને હાયર કરવા Yes. જાય છે. આપણે આ ઉંમરે ઇન્ટરવ્યુ આપતા હોઈએ છીએ, આ ભાઈ ઇન્ટરવ્યુ લે છે, યસ બરોબર. તો હમણાં લેટેસ્ટ તું કઈ જગ્યાએ ઇન્ટરવ્યુ? રિસેન્ટલી હમણાં જ મધ્યપ્રદેશમાં ઇન્દોરની એક જીઆઈટી યુનિવર્સિટી છે, ઓકે, ત્યાં અમે ગયા હતા. આઈ થિંક 1 ડેઝની અંદર 200+ સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ લીધા હતા અમે. તમે લીધા 200 થી Yes, વધારે? 200. ઓકે, તો હા, એ સૌથી અગત્યનું આપણા સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન હશે કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યુમાં જાઓ છો તો તમે આખી જે સિલેક્શન પ્રોસિજર છે કેવી હોય છે, શું હોય છે? સિલેક્શન પ્રોસિજરમાં જો એમાં બધા જ સેમ 8ના સ્ટુડન્ટો હતા જે મે બી ઇન્ટરવ્યુ લીધા હતા, ઓકે બટ એ એમના સીવી લઈને આવતા હોય છે. ઓકે બટ એમાં મેજર પોર્શન હું એઝ અ હાયર કરવા જાઉં તો હું એ વસ્તુ પર જોતો હોઉં છું કે એની સ્કિલ કયા બેઝ ઉપર છે. ઓકે હું એઝ અ 6 CGPA હોય કાં તો 9 CGPA હોય કાં તો 8 CGPA હોય. હા, વેલ એન્ડ ગુડ છે 9 CGPA હોય એ વસ્તુ, બટ એની જે સ્કિલ છે અત્યારની માર્કેટ ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ ટેકનોલોજી જે રિએક્ટ જેએસ મનસ્ટેક ચાલી રહી છે, રિએક્ટ નેટિવ, એમાં શું એનું નોલેજ છે, ઓકે શું એને પ્રેક્ટિકલ લાઈવ પ્રોજેક્ટ કરેલા છે, Okay. એઝ અ સેલ્ફ વર્કિંગ તરીકે કોઈ બી લાઈવ પ્રોજેક્ટ કરેલા, એમાં શું શું એને ટેકનોલોજી યુઝ કરેલી છે, બરોબર કઈ રીતે એને કોડિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરેલા છે, બરોબર છે. એ રીતે અમે ચેક કરતા. એમાંથી ફિલ્ટર કરીને એમાં 200માંથી મેં 6 સ્ટુડન્ટના હાયર કર્યા, Okay. જેમાંથી 15 હતા, 15માંથી પાછા 50% ફિલ્ટર કર્યા કે હા યસ આને કોડિંગ આવડે છે Okay. અને આટલા યર્સ મંથનો એક્સપિરિયન્સ બી છે, બટ શું એ કોડિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરે છે, કોડિંગ જે રીતે કરાય છે એ મેથડથી કરે છે કોડિંગ. એવા 6 થી 7 સ્ટુડન્ટ હતા સેમ 8ના ઇન્દોરના, ત્યાંથી અમે એને ફ્રેશર તરીકે રિક્રુટમેન્ટ કરે. શું સેલરી આપી હતી? એને ઓન એન એવરેજ સેલરી મંથલી 15K. 15,000. હા, બરોબર છે. પછી 6 મંથ પછી એની પરફોર્મન્સ બેઝ ઉપર ઇન્ક્રીમેન્ટ. પરફોર્મન્સ બેઝ પર ઇન્ક્રીમેન્ટ થાય. હવે આપણા જેટલા પણ કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ્સ છે એને બીજો એક ક્વેશ્ચન એ હશે કે અત્યારે કઈ ટેકનોલોજી પર ફોકસ કરવું જોઈએ તો ઇઝીલી જોબ મળી જાય? યસ, અત્યારે ટ્રેન્ડિંગમાં પહેલાં જાવાસ્ક્રિપ્ટ હતું. જાવાસ્ક્રિપ્ટે નંબર ઓફ ફ્રેમવર્ક્સ એન્ડ નંબર ઓફ લાઇબ્રેરીઝ માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. એવું નથી કે આ લાઇબ્રેરી બેસ્ટ છે અથવા આ ફ્રેમવર્ક આ ટેકનોલોજી બેસ્ટ છે. તમને કઈ ટેકનોલોજી ઉપર ગ્રીપ છે. જો તમે જાવા સાઇડના ડેવલપર હો તો તમે એની ટોપ સ્પ્રિંગ બૂટ સાઇડ જાઓ, હાઇબરનેટિવ સાઇડ. જો તમે જાવાસ્ક્રિપ્ટ ફ્રેમવર્ક સાઇડના ડેવલપર હો તો તમે રિએક્ટ જેએસ, જે અત્યારે ટ્રેન્ડિંગ 2 યર્સથી ચાલી રહ્યું છે, બરાબર. એ ફેસબુક સાઇડની લાઇબ્રેરી છે, અને એંગ્યુલર છે એ જે ગૂગલ સાઇડનું છે. રિએક્ટ જેએસના બી ટ્રેન્ડિંગ ફ્રેમવર્ક છે જે અત્યારે સ્ટુડન્ટ શીખી રહ્યા છે, નેક્સ્ટ જેએસ, ન્યૂ જેએસ, વ્યૂ જેએસ. બટ રિએક્ટ જેએસ એ સિંગલ પેજ ફોલો કરે છે, એટલે અત્યારની ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ જે પ્રોજેક્ટ માટે બેસ્ટ પરફોર્મન્સ આપે છે જે રિએક્ટ જેએસ છે, નોડ જેએસ છે, જે અમારી કંપની ફૂલ્લી મનસ્ટેક બેઝ પર ચાલી રહી છે. રિએક્ટ જેએસ ને નોડ જેએસ? Yes. ઓકે. હા તો દીપ, આપણે બીજો એક ક્વેશ્ચન એ છે કેમ કે અમે જેટલા પણ પેરેન્ટ્સને મળીએ છીએ એટલે પેરેન્ટ્સ એવું કહે છે કે જેટલા જોઈએ એટલા બધા કોમ્પ્યુટર આઈટીમાં જ જાય છે, કોમ્પ્યુટર આઈટીમાં જ જાય છે. કેમ કે કોમ્પ્યુટર આઈટીમાં 5 લાખ, 50 લાખ, 60 લાખ, 30 લાખ, 25 લાખ એવા પેકેજ લોકોએ સાંભળેલા છે, રાઈટ? બરાબર. તો શું બધાને જોબ મળી જશે આમાં? ના, જે સ્ટુડન્ટનો માઇન્ડસેટ એવો હોય છે કે અમે કોમ્પ્યુટર આઈટી લઈ લઈશું, 12th પછીના દરેક સ્ટુડન્ટનો એક એરા ચાલતો હોય છે કે મારા રિલેટિવ્સના છોકરાએ કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લીધું, એને આ કોલેજમાંથી 7 lakhsનું, 8 lakhsનું, 10 lakhsનું પેકેજ મળ્યું તો મને બી મળી જશે. ઓકે એ સિનારીઓ ખોટો છે. ઓકે મળે છે ફાઇનલ છે, પણ સિનારીઓ ઇન ધ સેન્સ કયા પોઈન્ટ ઓફ વ્યૂ ખોટો છે કે મેં કોમ્પ્યુટર આઈટી લીધું, જે વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ જ નથી, જે વસ્તુ સાથે હું કનેક્ટેડ જ નથી, મારો ઇન્ટરેસ્ટ લાઈક કોઈ મિકેનિકલ કે સિવિલ બ્રાન્ચમાં છે, અને હું બીજાને જોઈને લઈ લઉં હું કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લઉં છું, મેં લઈ લીધું એડમિશન. ઓકે. તો આફ્ટર 4 year પછી શું થશે કે કંપનીના જે અમે કોડિંગ સ્ટાન્ડર્ડ હોય અથવા કોડિંગ કરવાનું હોય તેના ઇન્ટરેસ્ટ સાથે મેચ જ નહીં થાય. બરોબર. અને કંપની જે રિક્રુટ કરવા આવે છે, જે બી ઇન્ડસ્ટ્રી રિક્રુટ કરે છે, એ ઓનલી હા ડિગ્રી તો મેટર કરે, સાથે સાથે સ્કિલ મેટર કરે છે કે શું એને પ્રીવિયસ લાઈવ પ્રોજેક્ટ કરેલા છે, ઓકે. શું એની સ્કિલ છે, શું એની ઇન્ટર્નશિપ ડ્યુરેશન 4 મંથમાં, એનો અલ્ટિમેટ આખો ગોલ શું છે, એને શું શું કર્યું, શું શું ટાસ્ક કોડિંગમાં કરે. બરોબર. બટ જે સ્ટુડન્ટ રિયલ કોમ્પ્યુટર આઈટી સાથે એનું ઇન્ટરેસ્ટ જ નથી, એ જો એ લાઈનમાં થાય છે તો એની સ્કિલ ઇમ્પ્રૂવ નહીં હોય. સ્કિલ ઇમ્પ્રૂવ દરેકના હાઈ પેકેજ ના એટલે સ્કિલ ઉપર ફોકસ કરવું જ પડશે. ઓકે, સમજી ગયો. હવે આમાં એક બીજો એક નાનો ક્વેશ્ચનમાં એડ કરીશ
કે 12th સ્ટાન્ડર્ડના છોકરાને કેવી રીતે ખબર પડે કે મને કોમ્પ્યુટર આઈટીમાં ઇન્ટરેસ્ટ છે કે મિકેનિકલમાં ઇન્ટરેસ્ટ છે કે સિવિલમાં છે? કોમ્પ્યુટર આઈટીમાં શું વસ્તુ આવી શકે છે જે છોકરાઓએ ધ્યાન રાખવી જોઈએ જો એ લોકોને જવું હોય તો? યસ, ઇન્ટરેસ્ટમાં તો એવું છે કે 12th સાયન્સનું જે મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, તો કોમ્પ્યુટર આઈટી જે બ્રાન્ચ ખરી ને એ આખી લોજિક બિલ્ડ બ્રાન્ચ છે. કે તમે એવી બેકએન્ડ સાઇડથી એવું એલ્ગોરિધમ ડિસાઇડ કરો, એવું લોજિક લખો કે યુઝર્સનો ડેટા આવ્યો, આટલો ફિલ્ટર થવો જોઈએ, જે બી કોડિંગના ઓપરેશન લોજિક બેઝ હોય, તો જેનું મેથ્સ સારું હોય અથવા જેનું વિઝ્યુલાઇઝેશન સેન્સ સારી હોય કે ભાઈ ના આનાથી આ કરી શકીશ, આનાથી આ ઓપરેશન થઈ શકીશ, અને એને પહેલાથી જ કોમ્પ્યુટર સાથે કનેક્શન હોય કે ના મને કોડિંગ કરવું ગમે છે. અત્યારે 12th સ્ટુડન્ટ મોસ્ટ ઓફલી અવેર જ હોય છે કે ભાઈ આફ્ટર 4 વર્ષ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર આઈટીથી શું શું થતું હોય છે, કઈ રીતનું એઆઈ હોય છે, એ દરેક સ્ટુડન્ટને ખબર જ હોય છે. બટ જેનું મેથ્સ સારું હોય અને જેનું કેલ્ક્યુલેશન્સ સારું હોય તે કોમ્પ્યુટર આઈટીમાં સારું પરફોર્મન્સ બિલ્ડ કરી શકે. સારું કરી શકે છે. ઓકે, હવે તે જેવી રીતે કોમ્બિનેશન બનાવ્યું છે કે VGECમાંથી તે EC કર્યું, યસ, અને હવે તે આઈટી કંપની કરી, તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકોને સેમ સિચ્યુએશન હશે કે LD જેવી કોલેજમાં કે VGEC જેવી કોલેજની અંદર કે GEC ગાંધીનગર જેવી કોલેજમાં લોકોને કોમ્પ્યુટર આઈટી નહીં મળતું હોય, જેમ તારે જવું હતું પણ તું થોડા રેન્ક માટે પાછળ રહી જતો હતો, તો તે EC કર્યું અને જોડે તે આઈટી ને કોમ્પ્યુટરમાં ટ્રેનિંગ લીધી અને તો તારી કંપની ખોલી છે. તો આવું કરી શકાય? યસ, ડેફિનેટલી કરી શકાય, બટ બે બેઝિસ પર કરી શકાય. જો સ્ટુડન્ટે અલ્ટરનેટિવ બ્રાન્ચ લીધી છે તો ઇફ પહેલો જો એનો ઇન્ટરેસ્ટ કોમ્પ્યુટર આઈટીમાં હોય તો એ અલ્ટરનેટિવ કોઈ એક્સટર્નલ કોચિંગ કરીને એ શીખી લે. શીખવાનું કોઈ યુટ્યુબ પર બી અવેલેબલ છે, ક્લાસીસ પર બી અવેલેબલ છે, પણ એનો બે વસ્તુ પર છે કે એક ઇન્ટરેસ્ટ અને એક બીજો છે માઇન્ડસેટ. બરાબર છે. તો એ ઓન ડ્યુરેશન કોલેજ ચાલે છે, બીજી બ્રાન્ચ છે સાઈડમાં, અલ્ટરનેટિવલી કોઈ બી બ્રાન્ચ હોય, રસ કોમ્પ્યુટર આઈટીમાં છે એનો, યસ હું કોમ્પ્યુટર આઈટી શીખીશ, મને શોખ છે, મારે વેબસાઇટ બનાવી છે, મારે કસ્ટમ એપ્લિકેશન ખુદની બનાવી છે, તો એવા બે ટાઈપના સ્ટુડન્ટ લાસ્ટ યર સુધીના હોય છે. ઇન્ટરેસ્ટથી એ કોમ્પ્યુટર આઈટી શીખી જશે, બટ બે ટાઈપના સ્ટુડન્ટો સારું પરફોર્મન્સ ક્રિએટ કરી શકે કે એક ઇન્ટરેસ્ટ સાથે માઇન્ડસેટ કે યસ સ્ટુડન્ટને એવું હોય છે કાં તો હું જોબ બેસ્ટ કરી દઉં, અમુક જોબ માઇન્ડસેટના સ્ટુડન્ટ હોય છે, હા તો જોબ બી રોંગ નથી, જોબ કરવી બી રોંગ નથી, બટ તમારો પરફોર્મન્સ એકદમ બેસ્ટ હોય તો તમે સારી જોબ લઈ શકો છો. અને અમુક સ્ટુડન્ટનો માઇન્ડસેટ એવું હોય કે ના જોબ લો બી હોય, મીડિયમ બી હોય કે બેસ્ટ જોબ હોય તો મારે જોબ કરવી જ નથી. મારો માઇન્ડસેટ છે એન્ટરપ્રિન્યોરશિપ, સ્ટાર્ટઅપ માઇન્ડસેટ, હું કંઈક ક્રિએટ કરું, હું કોઈની નીચે અંડરમાં વર્ક ના કરું, હું મારું ખુદનું એમ્પાયર બિલ્ડ કરું. તો એવા સ્ટુડન્ટો પહેલેથી જ અવેર થતા હોય, પહેલેથી જે એમને ઇન્ટરેસ્ટ હોય, કોમ્પ્યુટર આઈટીમાં ઇન્ટરેસ્ટ છે તો બસ હું શીખ્યો, હવે એને હું યુટિલાઇઝ કઈ રીતે કરું મારી માટે. ઓકે, તો ધારો કે કોઈ LD મિકેનિકલ કરીને પણ કરી શકે, યસ, LD EC કરીને પણ કરી શકે, યસ, LD સિવિલ વાળાએ કરી શકે, એટલે ઇન શોર્ટ કોમ્પ્યુટર આઈટી સિવાયની કોઈ બી બ્રાન્ચ છે એ કોઈ બી ગવર્મેન્ટ બ્રાન્ચમાં એડમિશન લઈ શકે છે અને જોડે બહારથી યા તો જાતે કોમ્પ્યુટર આઈટીનું શીખી શકે છે અને જોબ બી લઈ શકે છે યા તો પોતાનું સ્ટાર્ટઅપ બી કરી શકે છે. તો જે બી અલ્ટરનેટિવ કોઈ બી એક્સ કોલેજ છે, LD, VGEC, GEC, મોડાસા કોઈ બી કોલેજ છે, બટ એ સારી જોબ કાં તો સારું સ્ટાર્ટઅપ બે બેઝ પર કરી શકે છે. બ્રાન્ચથી કોઈ મેટર કરતું નથી કે મારી આ બ્રાન્ચ છે, બટ મેટર કરે છે કે ઇન્ટરેસ્ટ કે જે તમે શીખી રહ્યા છો, શું તમારે એમના કોમ્પ્યુટર આઈટીમાં ઇન્ટરેસ્ટ છે, યસ તો તમે સારી જોબ લઈ શકો છો બેસ્ટ સ્કિલ બેઝ પર. કાં તો તમારી પાસે જે ઇન્ટરેસ્ટ છે, જે તમે શીખ્યા છો કોમ્પ્યુટર આઈટી સાઈડમાં, ભલે બ્રાન્ચ બીજી હોય છતાં બી જે શીખ્યા છો એનું યુટિલાઇઝ કરીને તમે તમારું સ્ટાર્ટઅપ બી બિલ્ડ કરી શકો. તો હવે આમાં એક મારો બીજો ક્વેશ્ચન એ છે કે જ્યારે તમે કોલેજમાં બીજી બ્રાન્ચ શીખો છો અને બહાર કોમ્પ્યુટર આઈટી શીખો છો તો ડિફિકલ્ટી લેવલ શું છે, મહેનત કેટલી કરવી પડે એમાં? પહેલાં જો તમે અલ્ટિમેટ ગોલ તમારો હોય કે મારે કોલેજ જ કરવાની છે, હું કોચિંગ કરતો જ નથી, એ સિનારીઓ ક્યારે હોય કે જ્યારે કોઈ બી સ્ટુડન્ટને પોતાની મનગમતી કોલેજ, મનગમતી બ્રાન્ચ મળી ગયું તો એ એક્સ્ટ્રા કોચિંગ કરવાવાળા રેશિયો ઓછો હોય. બરાબર. એ કોલેજમાં શીખે, કોલેજમાંથી ભણે તો એમની મહેનત તો એટલી બધી કમ્પેર દેન જે પર્સન કોલેજની સાથે એક્સ્ટ્રા ક્લાસ કરે છે તેની મહેનત ડબલ સાઇડ પેરેલરી વધી જાય, કારણ કે આ બાજુથી કોચિંગનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાનું હોય, આ બાજુથી કોલેજનું મેન્ટેન કરવાનું, વાઇવા, સબમિશન, મિડ. ઓકે, તો તમે 10 વર્ષ મહેનત કરો તો તમારે 15 થી 18 કલાકની મહેનત જોવે. તું કેટલા કલાક મહેનત કરતો? તો હું સ્ટાર્ટિંગમાં જ્યારે ફર્સ્ટ સેમમાં હતો ત્યારે જ્યારે મેં કોચિંગ સેન્ટર કર્યા ત્યારે એટલું બર્ડન નહોતું. બરોબર. સી લેંગ્વેજીસ, C++ હોય તે 2-2 કલાક 3-3 કલાક લેક્ચર હોય, એટલે આપણે કોલેજમાં તો ફર્સ્ટ યરમાં હોય એટલે પહેલા એક પેનિક થઈ ગયા કોલેજમાં, ભાઈ શું રિઝલ્ટ આવશે, શું રિઝલ્ટ આવશે, એડવાન્સ તૈયારી કરવાની, એટલે 5 થી 10 કલાકની મહેનત ચાલતી રહે. પછી પ્રેશર ક્યારે ક્રિએટ થાય કે જ્યારે તમે સેકન્ડ યરમાં આ બાજુથી કોડિંગનું જે બેઝિક લેવલ પતે પછી ટફેસ્ટ લેવલ ચાલુ થાય, બેકએન્ડ સાઇડ, સર્વર સાઇડ, ત્યારે તમારા પછી હેવી ટાસ્ક મેન્ટેન કરવાના. ત્યારે આ બાજુ શું થાય, તમે શીખ્યા કોચિંગ,
પછી એનો ટાસ્ક હોય કે લાઈક એ ટાસ્ક કઈ રીતનો કે મારે આ પોર્ટલ્સ બનાવવું છે તો એ ટાસ્કની એરર સોલ્વ કરતા સોલ્વ 10 થી 12 અવર થઈ જાય ત્યાર પછી તમને યાદ આવે કે મારું તો પેલું કોલેજનું વર્ક તો રહી ગયું કોલેજની પ્રિપેરેશન તો રહી ગઈ ત્યારે તમારે 18 કલાક મેન્ટેન કરવા જ પડે બંને સાથે પેરેલરી મેન્ટેન કરવા માટે. તમે જુઓ તો મહેનત વગર જિંદગીમાં તમે આગળ નહીં વધી શકો. દીપ પણ 17-18 કલાક મહેનત કરતો હતો, રાઈટ. હવે એટલી મહેનત નહીં કરતો પણ સ્ટાર્ટિંગમાં આપણે એટલી મહેનત કરવી પડે, રાઈટ. તો હવે દીપ સરસ કહેવાય, બહુ મને પ્રાઉડ ફીલ થાય છે કે આપણો ગુજરાતનો વિદ્યાર્થી આવી રીતે 3rd યરની અંદર પોતાની આઈટી કંપની ખોલે છે, MSME રજિસ્ટર છે, રાઈટ. તો હવે આગળ ફ્યુચર શું છે તમારો? કોઈ પ્લાન છે આગળ પ્રાઇવેટ લિમિટેડ કરવાનો? યસ, પ્રાઇવેટ લિમિટેડ પહેલાં જ્યારે MSME રજિસ્ટર્ડ હતી તો અત્યારે નંબર ઓફ પ્રોજેક્ટ્સ ચાલતા હતા, બટ એક લિમિટથી ઉપર અત્યારે અમે કન્વર્ટ થઈ રહ્યા છે પ્રોડક્ટ બેઝ પર. પેરેલરી અમારી સર્વિસીસ બી ચાલે છે, બટ અત્યારે જે ટ્રેન્ડિંગ ટેકનોલોજી માર્કેટમાં ચાલી રહી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, મશીન લર્નિંગ લિમિટેશનથી બહાર આવે છે ડીપ લર્નિંગ, તે બધી પ્રોડક્ટ બેઝ અત્યારે ચાલે છે. અત્યારે માર્કેટમાં ચાલે છે જે બી પ્રોડક્ટ SaaS બેઝ પ્રોડક્ટ ચાલતી હોય છે. તો સર્વિસીસની સાથે સાથે અમારો અલ્ટિમેટ ગોલ છે કે અમારી કંપની આખી પ્રોડક્ટ બેઝ પર હોય, બટ એક લિમિટથી થાકી જવાય કે કેટલા હેડેક તમે ના મેનેજ કરી શકો કે આ બાજુ આઈટી સર્વિસીસનું જે બી રિક્વાયરમેન્ટથી પ્રોજેક્ટ હોય એના સક્સેસફુલ ડ્યુરેશનની અંદર ડિલિવર કરવું. તો પછી કંપનીના ગ્રોથ માટે કંપનીનો જે સ્કેલ કરવો છે મારા જે વિઝનથી મેં કંપની સ્ટાર્ટ કરી હતી, એટલે પછી મેં મારા કો ફાઉન્ડર હર્ષ પંચાલ છે જેમને મેં મારી સાથે અમે રિસેન્ટલી કનેક્ટ કર્યા છે. તે અમે બંને હવે બોર્ડ્સ ઓફ ડિરેક્ટર ભેગા થઈને હવે કંપની MSME થી હવે અમે LLP કાં તો પ્રાઇવેટ લિમિટેડ કરી રહ્યા છે. હવે અમે આ કંપની સર્વિસ બેઝ બી હશે અને અલ્ટિમેટ અમે અત્યારે પેરેલરી હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ બેઝ આખી SaaS બેઝ પ્રોડક્ટ બનાવી રહ્યા છે, જે આખી હોસ્પિટલ છે જે મારું પ્લેટફોર્મ મેનેજ કરશે અને એ બી એકદમ લો કોસ્ટની અંદર, કારણ કે આ પ્રોડક્ટ વન ટાઈમ નથી, અલ્ટિમેટ SaaS બેઝ પ્લેટફોર્મ ક્રિએટ કરી રહ્યા છે. એ પ્રોડક્ટ વિશે થોડું સમજાવશો? અત્યારે હોસ્પિટલમાં કયું થઈ રહ્યું છે, અલ્ટિમેટ જેટલા ઓપરેશન થઈ રહ્યા છે કે ભાઈ રજિસ્ટ્રેશન, અપોઇન્ટમેન્ટ, લાઈવ સ્લોટિંગ, લાઈવ શેડ્યુલિંગ, OP, IP, ફાર્માસ્યુટિકલ, એ બધા હોસ્પિટલને જે બી આઈટી કંપની બનાવી રહી છે વન ટાઈપ બનાવી રહી છે, લાઈક એ 10 લાખ 15 લાખ જે બી હાઈ ટિકિટનો પ્રોજેક્ટ હોય એ અલ્ટિમેટ હોસ્પિટલ માટે બનાવી રહી છે. પણ હું શું કરી રહ્યો છું, હું આખું સોફ્ટવેર બનાવી રહ્યું છું જે SaaS બેઝ પ્લસ AI ઇન્ટિગ્રેટેડ હશે. ડૉક્ટરને આ ડેટ ટુ આ ડેટમાં કેટલા પેશન્ટ ચેક કર્યા, કેટલા પેશન્ટ આવ્યા, શું રિપોર્ટ થયો, બધું AI ઇન્ટિગ્રેટેડ હશે. એ આખી પ્રોડક્ટ છે SaaS બેઝ પર અમે જે બનાવી રહ્યા છીએ. બીજી બી એટેક સ્ટાર્ટઅપ બેઝ મારી પ્રોડક્ટ ચાલી રહી છે જેમાં AI ઇન્ટિગ્રેટેડ પ્રોડક્ટ છે કે સ્ટુડન્ટને જે બી ડેટા જોવો છે તો એમાં હેલ્પફુલ થશે AI થી ડેટા વન ટાઈપ ઓફ ચેટ GPT ની અંદર જે લોકો પ્રોમ્પ્ટ મારે છે સર્ચ અને ડેટા ગીવ કરે છે, તો હવે જે અમે 2 પ્રોડક્ટ બનાવી રહ્યા છે એ બધી AI બેઝ ઉપર છે. જોરદાર, જબરજસ્ત કહેવાય. એટલે આવા સ્ટુડન્ટ્સ બહુ ઓછા હોય છે. મેં તમને પહેલાં પણ કીધું હતું કે 5% સ્ટુડન્ટ્સ એવા છે જે એના કરિયર માટે સિન્સિયર છે, બાકી 95% સ્ટુડન્ટ્સ ઓનલી કોલેજમાં એક્ઝામ આપે છે અને પાસ થાય છે, રાઈટ. હવે બીજો એક સૌથી મોટો પ્રશ્ન, ઘણા બધા છોકરાઓ સ્ટાર્ટઅપ કરવા માગતા હશે, તમે સ્ટાર્ટઅપ કર્યું છે, ફંડિંગ, સ્ટ્રેસ, કેમ કે તમારી પાસે 15 એમ્પ્લોય છે તો 15 એમ્પ્લોયને તમારે સેલરી આપવાની છે, પ્રોજેક્ટ તમારે સતત શોધતા રહેવું પડે, જો પ્રોજેક્ટ ના મળે તો સેલરી કેવી રીતે આપશું, તો આ બધું સ્ટ્રેસ લેવલ, ફંડિંગ ને બધું તમે કેવી રીતે મેનેજ કરો છો? તો એટલા માટે જ મેં અત્યારે પહેલાં વાત કરી કે પ્રોડક્ટ બેઝ કંપની કરવી છે, પણ પ્રોડક્ટ બેઝ કંપની માટે તમારે મારી એ આખી પ્રોડક્ટ બેઝ કંપની જેટલું એઝ સુન એઝ પોસિબલ બને એટલી કંપની બુસ્ટ્રેપ લઈ જવી છે. બુસ્ટ્રેપ કંપની હોય તો મોસ્ટ ઓફ કંપનીના સ્ટેક મારા પાસે હોવા જોઈએ. સ્ટેક માટે મારા પાસે ફંડિંગ જુઓ, ફંડિંગ મારા પાસે આવશે સર્વિસીસથી. એટલા માટે પેરેલરી હું એડવર્ટાઇઝિંગ એજન્સી બી ચલાવીએ છીએ, LIS ડિજિટલ, LIS ટેકનોલોજી છે, ફૂલ ઓન છે, IT સર્વિસીસના કન્સલ્ટન્સી બેઝ પર. તો જેના પરથી મારું રેવન્યુ આવે છે એ મોસ્ટ ઓફ અમે ફંડ રેઝ કરી દઈએ છીએ મારી પ્રોડક્ટની અંદર. બટ જે ફંડિંગ ઇનિશિયલી જે સ્ટાર્ટઅપ ગ્રો થઈ રહ્યા છે એને અલ્ટિમેટ 2 ઇસ્યુ થતા હોય છે, કાં તો સારી ટીમ કઈ રીતે લાવી, ટીમ આવી ગયા પછી વર્ક કઈ રીતે લાવવું, જો વર્ક નથી હોતું તો ટીમને સેલેરી કઈ રીતે આપવી, પે આઉટ કઈ રીતે કરવું, જો સારા પ્રોજેક્ટ્સ છે, સારું કંપની પાસે પ્રોજેક્ટ તો છે બટ સારી ટીમ નથી તો સારું વર્ક ડિલિવર થઈ શકતું નથી. દરેક સ્ટાર્ટઅપની અંદર આ 2 જ પ્રોબ્લેમ હોય છે. બટ અત્યારે પેરેલરી હું શું કરતો હતો, હું એકલો વર્ક કરતો હતો જેનાથી ટીમને સેલરી ના આપવી પડે. જ્યારેથી મને એવું લાગ્યું કે ફ્રિકવન્સીમાં પ્રોજેક્ટ આવવા માંડે, એકની જગ્યાએ મહિનામાં 1 પ્રોજેક્ટ આવતો તો 2 પ્રોજેક્ટ આવવા માંડે, ત્યારે મેં ધીમે ધીમે ટીમ હાયરિંગ કરી. તો તમે ઇફ યુ આર ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર તો તમારા લાઈક એ રિક્વાયરમેન્ટ ગેધરિંગ, પ્રોજેક્ટ લાવો, પ્રોજેક્ટને ખુદ ડેવલપ કરો, ડિપ્લોયમેન્ટ કરો, ક્લાયન્ટના ફોલોઅપ લેવા, એ દરેક ઓનરને જ કરવું પડે પહેલાં.
ઓકે. જો જ્યારે પ્રોજેક્ટની ફ્રીક્વન્સી વધી જાય, લાગે કે મારા પાસે ફંડ છે, મારા પાસે પૈસા છે, મારા પાસે પ્રોજેક્ટ છે, ત્યારે તમે ટીમ બિલ્ડ કરો. હા યસ, તમારે ઇન્કમમાંથી ટીમને સેલરી થઈ શકે છે. યસ, ત્યારે આગળના એક સ્ટેપ દરેક ફાઉન્ડરને જે બી સ્ટાર્ટઅપવાળા હોય છે લેતા હોય છે. એ બી મેં એ જ ફોલો કર્યું કે મારા પાસે યસ હવે ફંડ છે, મારા પાસે પ્રોજેક્ટ્સ છે, ત્યારે હું એના અમુક 50% બસ હવે સેલરીમાં આપીશ, રેન્ટ ચાર્જીસ, ડિપ્લોમેન્ટ. નાઇસ, વેરી ગુડ. એટલે દીપ, ઘણી બધી વસ્તુ જાણવા મળી આજે કે તમારે લાઈફમાં આગળ કેવી રીતે વધાય. યસ. બીજું એક મારે એક રિક્વેસ્ટ છે કે તમે આપણા વિદ્યાર્થીઓને, એટલે કે આપણા જાગૃત હાઉસના સ્ટુડન્ટ્સ જે છે એને કંઈક મેસેજ આપે કે શું કરાય, 12થનું રિઝલ્ટ કંઈ મેટર કરે છે કે નહીં. પહેલી વસ્તુ આ. ના, તો 12થનું રિઝલ્ટ કાં તો તમે એ ગ્રુપથી હો કે બી ગ્રુપથી હો, કંઈ વાંધો નથી. બટ જો 12થમાં પર્સન્ટેજ લો છે તો એનાથી કોઈ કન્સર્ન કરતું નથી. કારણ કે હવે જે બી કોમ્પ્યુટર આઈટીની અંદર જે સ્ટુડન્ટો આવી રહ્યા છે એ ગ્રુપના, તો કોઈ અલ્ટરનેટિવ બ્રાન્ચમાં જવું પડે છે. એમનું વિઝન હોય કે મારે કોમ્પ્યુટર આઈટીમાં જવું છે, મને રસ છે, મને ઇન્ટરેસ્ટ છે, મારું વિઝન છે, બટ મારા પર્સન્ટેજ લો છે તો મને સારી કોલેજમાં એડમિશન નથી મળતું. ઇફ જો તમારા પર્સન્ટેજ 80-90 પ્લસ છે, જો કોલેજ સારી મળી જાય છે તો વેલ એન્ડ ગુડ છે, બ્રાન્ચ બી સારી છે, કોલેજ બી સારી છે. એટલે આમાં 12થમાં પર્સન્ટેજ ઓછા હોય તો ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. કોઈ બી કોલેજ હોય, ટાયર 2 હોય, ટાયર 1 હોય, દરેક જગ્યાએ ઇઝ અ લર્નિંગ તો સારું જ હોય છે. બટ જો સ્ટુડન્ટને એક બેસ્ટ સ્કિલ ઇમ્પ્રૂવ કરવી હોય તો સેલ્ફ લર્નિંગથી જ કરી શકે છે. ઓકે. તો એના 50 છે કે 60-65% છે તો બી એની ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. જે બી કોલેજમાં સારું કોલેજમાં એડમિશન લાગે છે લઈ લે, બાકી એને 4 યર્સની અંદર એને સ્કિલ બિલ્ડિંગ બાજુ વળી જાય તો એને એક સારી જોબ ક્રેક. એટલે જે લોકો અમે કહીને થાક્યા છીએ, હજુ પણ કહીએ છીએ કે 12થનું રિઝલ્ટ જે છે ઇટ્સ નોટ એન્ડ, ઇટ્સ જસ્ટ બિગિનિંગ. યસ. રાઈટ. હવેના 4 વર્ષ તમારે તમારા સ્કિલ બિલ્ડ કરવાની છે. જે આખી આપણે આ દીપ પંચાલની જે આખી આપણે જર્ની જોઈ છે એ જર્ની પરથી એ જ તારણ નીકળે છે કે એક વસ્તુ તમારી વિઝન હોવું જોઈએ, સેકન્ડ કે તમારી સિન્સિયરિટી હોવી જોઈએ, યસ, થર્ડ કે તમે લોકો તમારું જે વિઝન જે છે એ વિઝન પર ટ્રસ્ટ રાખીને એની ઉપર કામ કરતા રહેતા હોવા જોઈએ, એટલે કે મહેનત કરતા રહેવા જોઈએ. આટલી વસ્તુ તમે લોકો જો કરો તો તમે સક્સેસફુલ થઈ શકો છો અને તમે જે ચાહો છો એ અચીવ કરી શકો છો. રાઈટ. શ્યોર સર. તો થેન્ક યુ સો મચ દીપ યસ સર. ફોર કમિંગ ઇન અવર પોડકાસ્ટ, અવર ઇન્ટરવ્યૂ. તમારે બીજા કોઈ આવા પોડકાસ્ટ કે આવા કોઈ ઇન્ટરવ્યૂ તમારે જાણવા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને તમને ગમ્યું હોય તો એ પણ લખજો કે સર બહુ મજા આવી. થેન્ક યુ સો મચ દીપ. થેન્ક યુ સર.